અનન્યચેતા સતતમ અનન્યચેતા સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભઃ પાર્થ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. આ શ્લોકમાં એમ કહ્યું કે દુર્લભ લાગતું પરમાત્મ તત્વ સુલભ કોને છે? જેવી રીતે મનુષ્ય જન્મ દુર્લભ છે એવું કહેવાય છે. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય એવું કહ્યું કે દુર્લભમ ત્રયમે વેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષનો સંશ્રય ત્રણ દુર્લભ છે. તો આપણે તો મનુષ્ય છીએ, આપણને તો એવું કઈ દુર્લભ લાગતું નથી. તો દુર્લભ ન લાગતું હોવા છતાં પણ કેમ એવું કહેવાય છે કે દુર્લભ છે? તો એવું છે કે વ્યક્તિને સહજ પ્રાપ્તિ જે પ્રાપ્ત થયું છે એનું સ્મરણ ન રહે મહેનતનું, તો વ્યક્તિને સુલભ લાગે છે. કોકની મહેનતથી પોતાને મળ્યું હોય તો બી સુલભ લાગે છે. જેવી રીતે કોઈ ધનિકને ત્યાં કોઈનો જન્મ થાય તો જન્મથી કરોડપતિ થાય તો એમના માટે ધન સહજ થયું, સુલભ થયું. આમ સુલભ નથી, પણ એનું કારણ એના ફોરફાધર્સે મહેનત કરી હતી, આમના માટે સુલભ થયું. કેમ કે કોકે હવે એ જ વ્યક્તિ ખૂબ મહેનત કરે, પૈસા કમાય, પછી એનું એક્સિડન્ટ થાય ને બધું ભૂલી જાય, તો પણ એને ખબર ન પડે કે મેં બહુ મહેનત કરી હતી, એનું મને મળ્યું છે. એને પ્રાપ્તિ થઈ છે ને મહેનત કરી છે પણ એ ભૂલી ગયું, તો પણ એને દુર્લભ એવું ન લાગે. એને એમ થાય કે આ તો સુલભ, આ તો આમનામ જ હતું. તો મનુષ્ય જન્મ મળ્યો એના પહેલાનું ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું, કેમ કે એની ઉપર કવર આવી ગયું પૂર્વજન્મનું. એટલે શું થયું કે એટલે એ દુર્લભ લાગતું હોવા છતાં પણ દુર્લભ નથી લાગતું. પરમાત્મા તત્વ એટલે શું કે એને પ્રાપ્તિ એટલે કે જેવી રીતે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરે એવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય? તો કે ના, પરમાત્મા પ્રાપ્તિ એટલે અનુભૂતિ. અનુભૂતિ સ્તરથી થાય છે. જેમ કે કોઈ પણ સત્ય છે એ તરત આપને નથી સમજાતું. જીવનના બધા જ સત્યો છે ને એ કાલિક છે, એ કાળ ગયા પછી ખબર પડે. એટલે આપણને મોટા ભાગે કર્યા પછી ખબર પડે કે આવું નહોતું કરવા છે. ઘણા લોકો ધંધો કરે ઘણો, પછી ખબર પડે કે આ નહોતો કરવા છે. ખાસ પાત્રમાં આવું થાય. સંસ્કૃત સાહિત્યમાં એવું છે કે સાયકોલોજીકલી વિચાર છે, એટલે કોઈ અન્યથા ન લે આને, પણ સંસ્કૃતમાં ખૂબ મનોવિજ્ઞાનનું વિવરણ કરવામાં આવ્યું છે. મનુષ્યનું મન કેવું હોય, તો એમાં એવું કહેવાય છે કે મોટા ભાગના એવું કહેવામાં આવે ફરીથી 20 વર્ષ 30 વર્ષ બેકમાં વયા જાવ, ફરી એક પસંદગીનો અવસર આપવામાં આવે કે તમે જે પાત્ર આરે છો તો મોટા ભાગના 90% એ પાત્ર ન જોતું. એટલે ગુરુજી એક પ્રવાસ કર્યો હતો બિહારમાં, અલગ અલગ જગ્યાએ યાત્રા થતી હતી. એમાં બિહારમાં એક નદી છે, એનું નામ કર્મનાશ નદી છે. કદાચ આમાંથી કોઈ સાંભળ્યું નહીં હોય, કે મોટા ભાગનું આવી વાત કોઈને અહીંયા તો પ્રોફેસરોને કે જ્ઞાનીઓને ખબર નથી હોતી. સ્ટ્રક્ચર દર્શનનું છે એવું કોઈને ખબર નથી હોતી શું છે. જેમ ગંગા નદી છે ને એ પાપ ધોવે છે, એમ કર્મનાશ નદીના માટે એવું કહેવાય છે કે પુણ્ય ધોવે છે. એવી કોઈ કદાચ ખબર નહીં હોય, પણ તમે ગૂગલમાં પણ જોશો તો એનું વિવરણ મળશે તમને.
એવું કહેવાય છે કે કર્મનાશ જલસ્પર્શાત કરતો યાદી લંઘનાત ગંડકી બાહુ તરણાત ધર્મોક્ષરતી કીર્તનાત. આટલી જગ્યાએ ધર્મનું ક્ષરણ થઈ જાય છે. કઈ કઈ જગ્યાએ થાય છે? તો એમાં પેલું કીધું કે કર્મનાશ જલસ્પર્શાત. આ પુરાણની વાત છે, એટલે એનું કંઈક એવું એ રૂપક છે. હવે રૂપકથી ફાયદો પણ થયો, નુકસાન થયું. કેટલીક વખત રૂપકને એઝ ઇટ ઇઝ લઈ લીધું તો નુકસાન થયું. રૂપકનું રહસ્ય જાણ્યું, ફાયદો પણ થયો. હવે રૂપકને કોણ કેવી રીતે લે છે એ મહત્વનું છે. પણ કહેવાની પદ્ધતિ શોર્ટમાં હોય, સમય ઓછો હોય, સૂત્રમાં કહેવાનું હોય, અને અમુકને જ અમુક સમજે એવું જ કહેવાનું હોય, બધા માટે ન હોય, ત્યારે રૂપકથી કહેવાય. જેવી રીતે આપણે ઉદાહરણ જોયું હતું કે શેઠે છેલ્લે 5-10 મિનિટ જ હતી, બોલાતું નહોતું, મોંઘું ઇન્જેક્શન આપ્યું, બધું કર્યું, તો એને સલાહ આપવાની હતી. પેલાના કાળમાં છેલ્લી સલાહની બહુ કિંમત થતી કે અંતિમ કાળ મહત્વનો એ વ્યક્તિ માટે, અને અંતિમ સલાહ એની મહત્વની, કેમ કે જીવન આખાનો ક્રશ હોય, અને એ સમયે કોઈ ખોટું ન બોલે, કેમ કે હવે કોઈ સ્વાર્થ નથી, તો હવે ખોટું બોલીને કોઈ અર્થ, મોટા ભાગે એવું મનાતું હતું. એટલે એને હવે બહુ લાંબુ તો પ્રવચન કરી દીધું, તો આખી જિંદગી તો બધો ઉપદેશ જ આપ્યો હોય મોટા લોકોએ, દીકરાઓને વારંવાર કહેતા હોય કે આવું કરવું, આવું ન કરવું, અને પાછું એને આખી જિંદગી સાંભળવું ન હોય, ત્યારે છેલ્લે લાખવું પડે ઉપદેશ. આખી જિંદગી સાંભળીને ફોલો કર્યું હોય તો છેલ્લે ઉપદેશની કઈ જરૂર જ નથી. પણ છતાંય કીધું કે છેલ્લે શું તમે કંઈક સલાહ આપો કે આનું રહસ્ય શું, તમે સફળ થયા આટલા ધંધામાં, તો તમે કંઈક એવી વસ્તુ કહીને જાઓ કે જેથી અમને કામ આવે. તો એને કીધું કે તારે સારી રીતે વેપારને એક્સપાન્ડ કરવાનો હોય તો શું કર કે તું છાંયે છાંયે જજે અને છાંયે છાંયે આવશે. અને તો કે ગામે ગામ ઘર કરશે. હવે આ રૂપક કીધું તું, પેલો વ્યક્તિ છે એને જોયું કે ઓકે, તો પછી મારે શું કરવું પડે કે કાં તો વૃક્ષો વાવી દેવા. હવે તો ઉગે વાર લાગે, વૃક્ષો વાવે છાંયમાં કેવડી વાર લાગે રોડ ઉપર વાવવા, એટલે કે આખો પંડાલ આવી રીતે આમ પ્લાસ્ટિક બાંધી દઈએ તો રોડ તો કેવડો હોય, એની ઉપર બાંધવું, મંજૂરી લેવી, છતાંય એને શરૂ કર્યું બધું કામ, પણ સફળ ન થયા, કેમ કે બધાને નડે, વિરોધ કરે બધા, પણ ફોલો તો કરવાનું. પછી ગામે ગામ ઘર કરવા હોય તો એકનું જ બજેટ નહોતું, તો આ તો ગામે ગામ કરવાના, અને એનો કોઈ પાછો દેખીતો વેપારમાં ફાયદો નહીં, એનાથી કોઈ વેપાર વધે એવું કોઈ દેખાતું જ નહોતું. હવે એને સમજ ન પડી. પછી એને એક પિતાનો મિત્ર હતો, એને પૂછ્યું તો એને એનો અર્થ કર્યો. એ કે એનો અર્થ એવો કે તારા પિતાજી હતા એ છાંયે છાંયે જતા, એટલે શું કે સૂર્ય ઉગે એટલે કે તડકો થાય, સૂર્ય ઉગે એ પેલા એ દુકાને હોય, અને પૂરો આથમી જાય પછી આવે, એટલે બીજા બધા બંધ કરીને વયા ગયા હોય, આવો હોય. તો એ એક એનો અર્થ કરવાનો છે. એનો અર્થ એવો નથી કરવાનો કે છાંયો એટલે આવી રીતે હોવો જોઈએ, આપેલું. બીજું શું કીધું તો કે બીજું એવું કીધું કે ગામે ગામ ઘર કરજે, એટલે શું કે તું જે ગામમાં જા એમાં તારું એક વ્યક્તિ યારે મિનિમમ એવો સંબંધ હોવો જોઈએ કે ત્યાં તને માર્કેટિંગ કરવું સહેલું પડે. પેલાનો કાળ એટલે સાધનો નહોતા, એટલે મૌત ટુ મૌત થાય, વેપાર વધે ઓળખાણથી, સંબંધથી, તો એવી રીતે. તો આ એનો અર્થ કર્યો. આ એને કીધું તું શેમાં? રૂપક. એમ કર્મનાશ નદીના જલનો સ્પર્શ આ રૂપક છે. હોઈ શકે કે એ નદીના પાણીથી કોઈક રોગ થતો હોય, કેમ કે કેટલાક પાણી રોગ કરનારા છે. આયુર્વેદની દ્રષ્ટિથી તમે વાંચો તો બધા પાણીમાં નવાય નહીં. સપોઝ વરસાદ હોય ત્યારે તો ગમે તેટલા શુદ્ધ સ્વિમિંગ પુલમાં પણ ન નવાય, કેમ કે વર્ષાનાદેયમ ઉદકાનામ, એટલે પાણીમાં સૌથી વધુ ખરાબ પાણી કોઈનું કીધું તો વર્ષા ઋતુમાં એ પણ નદીનું પાણી. તો એમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા, ઘણી ગંદકી. કર્મનાશ નદીમાં એવું કંઈક હોવું જોઈએ. હવે બધાને એવું કહેવા બેસે તો અહીંની પ્રજા ધર્મની ભાષા વધારે ફોલો કરે, આરોગ્યની ભાષા ફોલો ન કરે. આપણે એમ કહીએ કે આનાથી તને શરદી, તો કે કાંઈ ન થાય. અમે આવું જો ને કેટલા વખત ત્યાં કરીએ છીએ, કાંઈ થાય, કાંઈ ન થાય. અને આ લોકો પાડે એ જ વધારે પાછા બીમાર પડે છે.
એટલે એને સમજાવવું કઠિન બને. એટલે આપણે ત્યાં શું કીધું કે કોઈ પણ વસ્તુને ધર્મ સાથે જો કે આમ ન કરાય કાં તો કે પાપ થાય એટલે વાત પૂરી. પછી પાપ થાય એ એન્ડ નો જવાબ આવે. પાપ થાય એટલે પછી કોઈ ન પૂછે કે પાપ થાય એટલે શું થાય. તો કે ના પાપ થાય, આવું ન કરાય તેવું ન કરાય, કાં તો કે પાપ થાય. તો કોઈ પણ વસ્તુનો નિષેધ હતો એને ધર્મ સાથે જોડ્યું. અહીંયા શું કે છે કે કર્મનાશ નદી એના જલથી આવું કંઈક થતું હોવું જોઈએ એવું અનુમાન છે. એટલે આ પેલું કીધું કર્મનાશ જલસ્પર્શાત. પણ લોકો એને એમ કહેવા માંડ્યા કે આનાથી પાપ થાય. એવી વાયકા હતી તેના નદીને પાણીનું સ્પર્શ કરો તો. પછી કરતોય નામની એક નદી હતી, એને ઉલ્લંઘન કરો. હોઈ શકે બહુ ઊંડી હોય, એમાં કાંપ હોય, કેમ કે બધા જ પાણી હોય એ ખાલી તરણ કરવા વાળા તરવૈયા હોય એ પાણી તરી શકે, પાણી ગમે તેટલું તરી શકે. પણ જો કાપ હોય, કીચડ હોય અને એ થાકે અને જો એકાદો પગ એમાં રહી જાય તો પછી એને નીકળવું મુશ્કેલ થાય. એટલે તો કે કરતોય નદી ઉલ્લંઘન કરવાથી પાપ થાય, એટલે કે અધર્મ થાય. પછી ગંડકી બાહુતરણા, ગંડકી નામની નદી છે એ આમ જઈ શકો હોડીમાં, પણ બાહુ તરવામાં એ કઈ. તો આ એક વાત એ સમયે કરેલી. અને છેલ્લી લીટી આપણે સમજવાની છે એ છે કે ધર્મોક્ષરતી કીર્તનાથ, સત્કર્મ કર્યું અને બધે કેતા ફર્યા મેં આમ કર્યું તેમ કર્યું ઓલું કર્યું. તો એ કીર્તન કરી દીધું. ધર્મોક્ષરતી કીર્તનાથ. મિત્રને કે તો ક્ષરણ નથી, કેમ કે એને પ્રેરણા આપવા માટે કહે છે. કંઈ પણ સત્કર્મ થયું તો એ અંદર ભાવ એવો છે કે આવું સત્કર્મ બીજા પણ કરે તો એ બરાબર છે, તો એ પ્રેરણા આપવા માટે કીધું. પણ અહંકાર વધારવા માટે કીધું તો એક શરણ થઈ જાય. તો અહીંયા વાત એવી હતી કે દુર્લભ લાગતો એ વસ્તુ સુલભ પરમાત્મા તત્વની અનુભૂતિ એ દુર્લભ મનાય છે. એ દુર્લભ મનાય છે તો સુલભ કેવી રીતે? દુર્લભ એટલે પ્રાપ્ત કરવા અશક્ય હોય એને દુર્લભ નથી કહેવાતું. દુર્લભ કોને કહેવાય છે? લબ્ધુમ દુષ્કર, એટલે કે પ્રાપ્ત કરવું દુષ્કર હોય, બહુ મહેનત માગી લ્યો. અશક્ય નથી પણ બહુ મહેનત માગી લ્યો છે. તો અહીંયા કીધું કે એ 3 રીતે સુલભ છે. જેવી રીતે પ્રધાનમંત્રીને મળવું હોય તો દુર્લભ છે, એટલે મળવું મુશ્કેલ છે. પણ કોઈ ક્લુ હોય, સપોઝ એને ગમતું કોઈ કાર્ય હોય. પેલાના કાળમાં રાજાઓ હતા એ કાર્ય પર જ્ઞાની હતા, એટલે જ્ઞાનીને ઓળખતા હતા. અત્યારે તો લગભગ બધા લોકો મંત્રીઓ સુધી જ્ઞાની તો કોઈ પહોંચે જ નહીં, કેમ કે પોતે જ ભણ્યા ન હોય એટલે ખબર જ ન પડે કોણ ભણેલો કોણ અભણ, કોણ ઉઠા ભણાવી શકે કોણ ઉઠા ભણાવી શકે, કઈ ખબર જ. એટલે તો નાચવા વાળાને એવોર્ડ આપી દે, ભારત રત્ન થઈ જાય, કોઈ ઊંઘવા વાળા ડ્રિંક કરવા વાળા ભારત રત્ન આપી દે. પહેલાના કાળમાં રાજા હતા એ શું હતા? જ્ઞાની હતા. અને એક નિયમ છે કે જો તમે જ્ઞાની હોવ તો સામેવાળાનું જ્ઞાન ઓળખી શકો, કોઈ પણ ક્ષેત્રનું. પોતે જ્ઞાની હોય તો બીજાનું જ્ઞાન ઓળખી શકે, એનું પ્રદર્શન થાય. સહજ ન હોય એ બધાનો ઓળખી શકે, પણ કોક ઓળખી શકે. વટવૃક્ષ બધા ફોટો પાડી શકે, એની છાવમાં બેસી શકે, એનું ફળ ખાઈ શકે, પણ બીજ હોય
એમાં એને ખબર પડી જાય કે આ મોટું વટવૃક્ષ થવાનું છે, તો એને દાર્શનિક કહેવાય. એટલે એ એક કળા હોય વ્યક્તિ ઓળખવાની અને એની કદર કરવાની. પહેલાના કાળમાં રાજાને હતી એટલે શું કહેવાતું કે એવું કહેવાતું કે એ સુલભ, બધા માટે દુર્લભ છે પણ કોક કોક માટે સુલભ છે. અહીંયા પરમાત્મા તત્વ છે એ શું છે તો કે બધા માટે દુર્લભ છે, પણ 3 વાત જીવનમાં આવે તો એ સુલભ થતું જાય. કઈ 3 વાત? તો પહેલી વાત છે અનન્ય ચેતા. જે અનન્ય ચિત્ત હોય. અન્ય ચિત્ત એટલે કેન્દ્ર બિંદુ કંઈક બીજું. પરમાત્મા તત્વ એટલે અહીંયા ચેતનતા, અને અન્ય એટલે જડતા, ભૌતિકતા. ભૌતિકતા કેન્દ્ર બિંદુ હોય, ચેતન ગૌણ હોય. જેવી રીતે સમાજ ભગવાનને માને છે ખરો આજે, બરાબર, અને માને ખરો એમ, પણ શા માટે માને? આપણે હમણાં કહીએ કે અહીંયા તમને પરમાત્મા શું છે એના વિશે વિગતવાર વાત કરવામાં આવશે. ઓળખાય કઈ, અનુભૂતિ કેવી રીતે થાય, સાધના કેવી રીતે કરાય, ગીતા કેવી રીતે વંચાય, સાચી કેવી રીતે ઉચ્ચાર થાય, સાચી કેવી રીતે આ ગીતાના કર્મ સિદ્ધાંત કેમ ખબર પડે. એક વ્યક્તિ આવે છે 20 વર્ષ ભણ્યો છે અને અહીં આવે છે તો એ સમજાવશે તમને. પ્રયોગ કરી જોઈએ આપણે, કેટલા લોકો આવે અને એવું કહી કે કાંઈ નથી ભણ્યું પણ કોઈ એક હનુમાનજીનો મંત્ર આપે છે અને એ તમે કરો એટલે જો ધંધામાં વૃદ્ધિ, મનગમતું પાત્ર હોય તો મળી જાય, ડખો હોય તો સમાપ્ત થઈ જાય, અભિવૃદ્ધિ થઈ જાય. તો કેટલા લોકો આવે છો, આપણે જોઈએ જ છીએ. એ ભગવાન માટે નથી જતા, અને એનો પ્રચાર કરવા વાળા ભગવાન માટે નથી કરતા. એનું છે ને કોઈ ફોકસ જ ન હોય ત્યારે. એ ગંગા ગયે ગંગાદાસ, જમુના ગયે જમુનાદાસ. જેવો બોલો, અમારે ત્યાં વારાણસીમાં પેલા લોકો ગુજરાતના રોકાવા આવે ને તો તિલક ન કરે. એટલે તિલક ન કરે એટલે પૂછે કે અહીંયા ક્યાંય રોકાવાની ધર્મશાળા, એ બધાની હોય ત્યાં. પછી ત્યાં ધર્મશાળામાં જોવે એટલે જે સંપ્રદાયની હોય ને એનું ઈ ઓલું કાઢે, પછી અહીંયા કરીને આમ તિલક કરી દે. કેમ તો કે ભાઈ હવે જે હાચવો હોય એ બધાય ના રાખશે. ઉપર તો કોણ હાચવો હોય કોઈને ખબર નથી, પણ આપણે સગવડતા હચવાઈ જાય ને ત્યારે. પીળું, લાલ, ઊભું, આડું, પોઈન્ટ વાળું બધા પ્રકારના રાખી. આ સગવડિયો ધરાવ કે સગવડતા સચવાઈ જાય એવું કરવાનું. આપણા માટે ભગવાન ઈ છે, હનુમાનજી ઈ છે, રામ ઈ છે, કેમ કે એને કરતા મારું કામ થાય ને તો ઈ કામ થાય. ઈ સાધન બની જાય, મારો પ્રોબ્લેમ દૂર કરી શકે તો બરાબર. મારે કઈ આત્મા વિશે કે એવું કઈ જાણવું નથી, એનામાં રસય નથી. કોક કદાચ 50 વર્ષ ભણીને આવે તોય મને શું ફરક પડે, હું ઈ ગ્રાહક જ નથી. એમ કોઈ એવું કહે કે હું અહીંયા સરસ દુબઈનું હોય એવું સેન્ટ લઈને આવ્યો છું, અત્તર લઈને આવ્યો છું સર, મોટી કંપની, બોલો કે મારે ઈ જોતું, હું તો કેરોસીનનો ગ્રાહક છું, મારે ચૂલો પેટાવવો છે, એના માટે કેરોસીન જોઈ છે. હવે અત્તરવાળો એક અલગ વ્યક્તિ છે કે જે 10-10 હજારની બોટલ વાપરે છે, રૂદ ને એ બધું, એનો એક અલગ વર્ગ છે ગ્રાહક લેવા વાળો. યા કેરોસીન વાળો નથી, કેમ કે એને તો છાણું જલાવવું છે, એને તો તકલીફ મોટી રોટલાની છે. એ તો બિચારો શું કરશે? મોટા ભાગે પરમાત્મા તત્વમાં આવું છે કે એવી કોઈને જિજ્ઞાસા નથી કે એના માટે કોઈ પ્રયત્ન નહીં. શોર્ટકટ શું, તરત થઈ જાય. અને તો ઈ ભલે ઈ કરે તો ભલે 2-3 મહિના કરે ને, મૂકીને બીજા મૂકીને ત્રીજા. કેમ તો કે એ અન્ય ચેતા છે, અનન્ય ચેતા નથી.
અર્જુન હતો ને, કૃષ્ણને પૂછ્યું કે તમે અર્જુનનો પક્ષપાત કેમ લ્યો છો? અને તમે જોજો, જ્યાં સુધી સંસાર રહેવાનો ને ત્યાં સુધી પક્ષપાત રહેવાનો જ. માં દીકરીનો હોય, વહુ સાસુનો, 4 વહુ વચ્ચે 1 વહુનો, 4 દીકરા વચ્ચે 1 દીકરાનો, આવા પક્ષપાતો રહેવાના. ગુરુ શિષ્યમાં એવું થાય, બધાય છોકરાઓ ભણતા હોય, બધાય ઉપર એક સરખો ન હોય પ્રેમ. ગુરુ હા, ભાવ એક સરખો હોય, વ્યવહાર એક સરખો ન હોય. વેદાંતમાં એવું કહેવાય છે કે ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહીચિત. કે ભાવ એક સરખો રાખવાનો, ક્રિયા બધા યાર એક સરખી નહીં રાખવાની. તમે જુઓ, 4-5 માણસો તમારે ત્યાં કામ કરતા હોય અને એકને તમે એમ કહો બહુ માથું દુખતું હોય, કાલ ન આવતું, હવે એવું એકને કહેવાય કેમ કે એ સિન્સિયર છે, એમ કે નહીં હું આવીશ, તમ તારે બોલી લઈશ કાલનું, એવું નહીં. તો એને સામેથી ઓલો કે નહીં તું કાંઈ રજા રાખ, તો કે નહીં હું તો આવી જાય. પણ એવું જો બીજાને કહ્યું 3 દિન રજા રાખી અને પછી એને કે હું માથું દુખેનું બાનું કરું, તારે રજા આપે છે, એટલે એને જોતું મળી જાય. એ ન દુખતું હોય તો એ કે મને માથું દુખે જ ને ફરવા આવ્યો છે. કેમ? તો કે બેયના સ્ટ્રક્ચર અલગ અલગ છે. એ બે સાથે એક સરખો વ્યવહાર ન થાય, કેમ કે જગત આખું આવું છે. આપણે ઉપર હોત તો વાંધો નહોતો કાંઈ, અહીંયા વ્યવહારમાં ફરક પડી જાય. ગુરુની શિષ્યારે ફરક પડે, આપણે વધારે ખીજાવવું પડે. અને કોકને તો માત્ર એક શબ્દ કહી દઈ તો લાગી આવે, એને એમ થઈ જાય કે નહીં મારાથી કઈ ભૂલ થઈ. એટલે આ એક છે કે અન્ય છે, ભૌતિકતા ઉપર ફોકસ હોય, પરમાત્મા સાધન હોય, એને અન્ય ચેતા કહેવાય. અનન્ય ચેતા કોને કહેવાય? પરમાત્મા તરફ ફોકસ હોય, ભૌતિકતા સાધન હોય, કે એને એ બધું વાપરતું હોય પણ શેના માટે? તો એનું ફોકસ હોય કે આના માટે, આને છોડીને કાંઈ નહીં. પરમાત્માને મૂકીને કોઈ જ વસ્તુ નહીં, એમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય. પણ એને દાવ પર લગાવીને, આત્માને દાવ પર લગાવીને કઈ જ નહીં. એટલે આપણે તે એવું કહેવાતું કે પૈસા કમાવા માટે 3 વાત ધ્યાનમાં રાખવી. અર્થશાસ્ત્રમાં એવું કહેવાય આપણે ત્યાં, પેલું શું ધ્યાનમાં રાખવું? તો કે અકૃત્વા પર સંતાપમ, કોઈનો સંતાપ કરીને ધન ના આવવું જોઈએ. બીજું શું ધ્યાન રાખવું? તો કે અગત્વા ફલ મંદિરમ, કોઈ ફલની સેવા કરી, દુર્જનની સેવા કરીને પ્રાપ્ત થયેલું હોય એ ધન બરાબર. ત્રીજું શું ધ્યાનમાં રાખવું? તો કે અક્લેશયિત્વા ચાત્માન, આત્મા જે કરવાની ના પાડે એને દાવ ઉપર લગાવીને કાંઈ નહીં. અક્લેશયિત્વા ચાત્માન, નહીતર એ ધન સુખ ના આપી શકે. આ એક મોરાલિટી હતી. તો અહીંયા શું કીધું કે ભૌતિકતા કરતા આત્મિકતાને પ્રાધાન્ય. આ એટલે અનન્ય ચેતા. બીજે ચિત્ત નથી, ફોકસ ક્યાં છે? પરમાત્મા તત્વ પર છે, મૂલ્ય નિષ્ઠ ઉપર છે. આ પહેલી વાત, અનન્ય ચેતા, સતત. પછી તો કે નિત્યસઃ યોમામ સ્મરતિ નિત્યસઃ, નિત્ય સ્મરણ. હવે આમ જો કે જે ફોકસ હોય ને એની પોસિબિલિટીઝ રહે કે એ નિત્ય સ્મરણ, કેટલાકનું નૈમિત્તિક સ્મરણ થાય. હવે આ બે એટલે શું? તો કે નિમિત્ત આવે અને યાદ આવે. આપણે ગીતમાં આવે ને કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, એટલે એ શું કે કંઈક નિમિત્ત જોયું અને એને યાદ આવ્યા. કંઈક એક જોવે અને એને યાદ આવે, એને કહેવાય નિમિત્ત. એ નિમિત્ત ન મળે તો એને યાદ ન આવે. એ નિમિત્તથી થાય એને નૈમિત્તિક સ્મરણ કહેવાય. પણ કેટલાક નિત્ય સ્મરણ હોય, એને ભૂલવું કઠિન હોય એવું સ્મરણ હોય આપણા માટે, એને કરવું ન પડે. આપણું મન જેને મહત્વ આપવા માંડે ને એનું સ્મરણ સહજ કરવા માંડે. એટલે એક નૈમિત્તિક સ્મરણ નહીં, નિત્ય સ્મરણ.
હવે એ ભગવાન 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 એવું કરવું એવો અર્થ નથી અહીંયા, કેમ કે ગીતા તો કર્મ પર જ છે, આપણે જોઈએ છીએ, એ કોઈ એવું નથી. પણ અહીંયા કાર્યનું સ્મરણ, કે કોઈ પણ ભગવત કાર્ય છે એનું સ્મરણ નિત્ય છે. આ નિત્ય સ્મરણ, જે લોકોનું આકર્ષણ જે તરફ હોય ને એ તરફ એનું સ્મરણ હોય. પત્તા રમવા વાળા હોય તો એને ખાલી દેખાય એટલે તરત પત્તા યાદ આવે. ક્રિકેટ વાળા હોય તો એને તરત ક્રિકેટ યાદ આવે, હંમેશા યાદ જ હોય. અલગ અલગ ખાવા પીવાના શોખીન હોય, એ લોકો ક્યાંક આવું જોવે એટલે એને અંદર છે જ, ત્યારે એને યાદ નથી આવ્યું, ત્યારે તો એને અવસર આવ્યો એટલે ખાઈ લીધું. અંદર એ જાપ છે, અંદર એ છે જ કે ક્યાં સારું મળે, ક્યાં સારું મળે, ક્યાં સારું મળે. એટલે અહીંયા કીધું કે નિત્ય સ્મરણ, એટલે કે નિત્ય હું શું કાર્ય કરું, એવું જે વ્યક્તિને સ્મરણ થાય કાર્ય પર. અર્જુનની વાત આપણે કરતા હતા કે એને કૃષ્ણએ બધાએ ફરિયાદ કરી કે તમારો ઝુકાવ એના તરફ છે, ત્યારે કીધું હું બતાવીશ, અને એ લઈ ગયા. અર્જુન શું થતું, અને સૂતેલી અવસ્થામાં એ કૃષ્ણ એવી રીતે શ્વાસોશ્વાસ લેતો હતો ને બોલતો હતો. ત્યારે એને કીધું કે જો તમે દિવસે પણ સ્મરણ નથી કરતા, આ રાતના પણ મને ભૂલતો નથી, એટલે મારો પક્ષપાત આના તરફ છે, એને પ્રૂવ કર્યું. આ બીજી વસ્તુ કીધી. હવે ત્રીજી વસ્તુ, એટલે કુંતાએ છે ને એવું કીધું કે તું માંગ. ભગવાને એને કીધું કે તું માંગ કઈ. હવે આમ તો કોઈ ભગવાન કોઈને એવું કે માંગ એવું, અને એ માંગે. સાધારણ રીતે વિચારો કે શું લોકો માંગે, તો સમૃદ્ધિ માંગે, સફળતા, કઈ પણ લિસ્ટ લાંબુ હોય આમાં. એટલે વ્યવહારની દ્રષ્ટિથી કેટલાકને સારું માંગતા આવડે, કેટલાકને નહીં, કેટલાક અલગ અલગ માંગે. એમાં બુદ્ધિમાન કોને કહેવાય? માગવામાં આપણે જોઈએ તો પુરાણની બધી જ વાત આ વરદાન અને શાપના બે પાટા ઉપર ચાલે. કાં તો ભગવાન આવે તો વરદાન આપે, કાં તો કોઈ ખીજાઈ જાય તો શાપ આપી દે. પણ એના માટે કંઈક તથ્ય કંઈક કહેવાનું હોય, એને એ ઘટના ન હોય પણ એક સંકેત હોય, કંઈક સમજાવવાનું હોય. એટલે કોઈક એવું કહેવાય છે કે એક વ્યક્તિને માંગવાનું કીધું, કોઈક વણિક છે, વેપારી છે, તો એ અંધ છે, એ બધા ગીત ગાય છે, સુરદાસ ના ને બધા ભજનો બધું. એને એવું કહેવાય છે કે કોઈ દેવ પ્રસન્ન થઈ ગયા. હવે અહીંયા છે ને દેવ અને ભગવાન, એ બ્રહ્મ તત્વ અને દેવ આ અલગ અલગ વસ્તુ છે, એ આપણે બધી એક કરી દીધી. આપણા હિન્દુમાં શું થયું, સનાતનમાં, કે સુપર પાવર છે ને એની પ્રસિદ્ધિ નો થઈ. જો બાકી બધા ક્રિશ્ચિયાનિટીમાં અને મુસ્લિમોમાં પણ દેવો ખરા, પણ એની સુપર પાવર પ્રસિદ્ધ થયો. એને આપણો કોઈ સુપર પાવર પ્રસિદ્ધ ન થયો, બ્રહ્મ પ્રસિદ્ધ ન થયું, પણ નીચેવાળા જેટલા હતા એટલા પ્રસિદ્ધ થઈ ગયા બધા, જેને આકાર હતો, જે પ્રોબ્લેમ સોલ્વિંગ હતા. કેમ કે લોકોનું બ્લુપ્રિન્ટ એવું થતું ગયું કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એ બધા લોકો ત્યાં જાય. એટલે એને કીધું કે એને પ્રસન્ન થયા દેવને, એને કીધું કે ભાઈ હું એક જ વાક્ય માગવાનું, બીજું વાક્ય ન આવવું જોઈએ. એટલે એને એક જ વાક્યમાં માગ્યું કે ભાઈ મારી એક 7 માળની હવેલીમાં 7મા માળે હિંચકામાં સોનાના હિંચકે મારા પૌત્રના પૌત્રને મારી સગી આંખે હું જોઉં. હવે એક જ વાતમાં એને આંખ માગી, 7 માળની હવેલી માગી, અને પૌત્રના પૌત્રો એટલે સંતતિ માગી, એને જોઉં એટલે આયુષ્ય માગ્યું. આ બધી વસ્તુ એને એક વાક્યમાં આટલું બધું માગ્યું એવું કહેવાય. સામે બીજી એક કથા આવે કે એમાં એક પુરાણમાં કહેવાય છે કે એક શિવજી ને પાર્વતી, આ પણ એક રૂપક છે. કાવ્યકારોએ, સંસ્કૃતના મહાકાવ્યોએ, આજે અત્યારે સિરિયલ જોઈ છે ને બધું મહાકાવ્યો વાળાએ કરેલું એ સમયે ફિલ્માંકન. અત્યારે કેમ સિરિયલ એવી રીતે, એ વાસ્તવિકતા નથી, પણ એ સમજાવવા માટે કીધું કે ભાઈ બે જતા ઉપરથી કૈલાસમાંથી એને
જોયું કે એક તો બહુ ઓમ નમઃ શિવાય એક બહુ અનુષ્ઠાન કરે છે, બ્રાહ્મણ પંડિત જપ કરે છે, ખૂબ અનુષ્ઠાન ખૂબ કર્યું. એટલે એને કીધું પાર્વતીએ કે એને કંઈક આપો, વરદાન આપો, ક્યારનો તપ કરે છે, કેટલું તપ કર્યું. એટલે કે નહીં, સમય આવે હું એને આપી દઈશ, આપણે ત્યાં આપવાનું જ છું. એટલે કે નહીં એવું તો અન્યાય કહેવાય. એટલે ત્યાં પરાણે ગયા કે નહીં તો હું કાંઈ વાંધો નહીં, કે કાંઈ વાંધો હું જાઉં છું. એટલે એને ત્યાં વરદાન માગવું, એ ઘણું બધું જપજાપ કર્યા ટૂંકમાં. એટલે કે બધા આખું ઘર પરિવાર અનુષ્ઠાન કરવું જોઈએ. તો એ કે બધા એમાં સ્ત્રી પણ અનુષ્ઠાનમાં હતી કે પેલું એવું કે તું સપોર્ટ કરે સામે ઘણો બધો ધર્મનો મોટો ભાગ સ્ત્રીથી ચાલે. એટલે એને કીધું કે તું માન. તો કે જો તમે સાચે જ પ્રસન્ન હોય ને તો હું અહીંયા કંટાળી ગઈ છું આમની યારે રહી રહીને, એટલે મને સ્વર્ગની અપ્સરા બનાવી. હવે આને કીધું તથાસ્તુ. તો એ તરત નીકળી ગઈ કે હવે રેજો અહીંયા, એમ હું તો જાઉં છું સ્વર્ગ. હવે ભારતમાં જે યજ્ઞ પ્રક્રિયા આવી ને એમાં સ્વર્ગ ને નરક આવ્યા બધું. એટલે મેં એમાં ગુરુજીને પ્રશ્ન એકવાર પૂછ્યો તો, આખો દેવીનું પ્રકરણ ચાલતું હતું યજ્ઞનું. મેં કીધું કે આ જે સ્વર્ગની આ યજ્ઞ કરે તો સ્વર્ગ મળે, તો પુરુષને તો અપ્સરા મળે એ બરાબર, એ વાત બરાબર, પણ માનો કે એના બાજુવાળા પાત્રને જો મળે એમ કઈ તો શું થાય એમ? તો આને મંજૂર રહે તો યજ્ઞ જ ન કરે. મને કે નહીં આ બધી વસ્તુ શું છે કે પોથીના રીંગણા છે. એટલે કે અત્યારે તો આપણે આમ સમજવાનું, પછી આગળ જતા એનો તાત્વિક અર્થ ખબર પડશે, નાનો એમ. એટલે આને કીધું કે એ વસ્તુ છે કે હું જાઉં છું. એટલે હવે આનો વારો આવ્યો. આ એક છોકરો છે, એક આ છે. તો આ તો ગઈ કે હું બહુ કંટાળી ગઈ હતી માંડ સ્વર્ગમાં. આને પૂછ્યું કે આને તો ખૂબ દુઃખ લાગી ગયું હતું, શોક લાગી ગયો હતો. એટલે કે આ દરરોજ ઝઘડો કરે મારી સાથે, વર્ષો થઈ ગયા, આજે આવી રીતે મને આટલું અપમાન કરીને ગઈ, મારું એમને ગઈ હોત તો વાંધો નહોતો, પણ એમ કહીને ગઈ કે તમે રહેજો એમ. એટલે કે તું માં, તો કે એને ગધેડી બનાવી દીધી. પછી સ્વર્ગથી સીધે આવી તો ગધેડી થઈ ગઈ એમ. ઓનો દીકરો રોવા માંડ્યો. એટલે એને પૂછ્યું કે તું માં, ત્રણેયને એક એક વરદાન આપવા નતા. એટલે એને કીધું કે જેવા હતા ને એવા બેન કરી દો. તો મારા માતાએ વયા ગયા, પિતાએ વયા ગયા, બેયનું થઈ ગયું. પાછા હતા ને એવા થઈ ગયા. જો 3 વરદાનમાં 3 ત્યાં જ ગયા. એટલે ઓલા શિવજીએ કીધું કે જો હું કહેતો હતો ને કે એને માગતા નથી આવડતું, કે 3 વરદાન માગ્યા પણ 3 છે ત્યાંના ત્યાં છે. લઈને મનુષ્ય જીવનમાં પણ એવું છે કે ઘણું બધું વ્યક્તિ ચાહીને માગીને પણ છે ત્યાં જ. આત્માનો રિપોર્ટ કાઢવામાં આવે તો એ છે ત્યાંનો ત્યાં છે. ભલે એને કેટલા જપ કર્યા, કેટલા યજ્ઞ કર્યા, કેટલા એકટાણા કર્યા, કેટલા તીર્થ ધામો જઈ આવ્યા, બાંધી 200 બાંધીને, કેટલા 4 ધામ ને બરાબર દેરીએ દીવા કર્યા, કેટલું બધું કર્યું, પણ આત્માની રીતે એ ક્યાં છે? તો કે ત્યાંનો ત્યાં છે. શંકરાચાર્ય એટલે કે છે કે ગુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ યાન વિહીન સર્વમતે મુક્તિમ ન ભજતી જન્મ સતેન. આવું બધું એ કર્યા રાખશે તો કઈ નહીં થાય, જ્યાં સુધી એ જાગતો નથી, જ્યાં સુધી એ પૂછતો નથી કે આવું શા માટે, આવું ક્યાં છે, આવું કેવી રીતે, જે તર્કનો ઉપયોગ નથી કરતો ત્યાં સુધી એ નહીં જાય. અહીંયા કે છે કે નિત્ય યુક્ત, કે જે નિત્યથી, એટલે કુંતાએ શું માગ્યું? એ કહે છે કે નિત્ય સ્મરણ કેવી રીતે થશે? તો કે વિપદસ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગતી. એ કે મને વિપત્તિ આપો. હવે આપણે તો વિપત્તિથી ભાગતા હોય. કોઈ પણ એક વિપત્તિ આવે તો સામાન્ય વ્યક્તિ શું કરતો હોય? કે અસામાન્ય વ્યક્તિ કે વિપત્તિ ના આવે. પણ આમને શું માગ્યું? વિપત્તિ. તો એને પૂછ્યું. હવે આ બુદ્ધિમાંથી છે, એવું નથી કે એ મૂર્ખ છે, એને ખબર છે કે વિપત્તિ એટલે શું કહેવાય. તો એને એમ કીધું કે તો વિપત્તિ કેમ માગી? તો એને કીધું કે વિપત્તિ આવે તો ઘણા બધા માઇનસ છે, પણ એક પ્લસ છે, એ સ્મરણ કરાવે છે.
ભગવત તત્વનું મને સ્મરણ કરાવે છે. એ એક પ્લસ છે. અને એક પ્લસ છે ને એ 100 માઇનસ ને પણ પાછળ રાખી દે છે. એ મહત્વ છે. એટલે અહીંયા જે કીધું ને નિત્ય સ્મરણ, એટલે એને ત્યાં આપત્તિની વાત કરી હતી. હવે એવું કે છે છેલ્લે, એ કે છે કે નિત્ય યુક્ત. કેટલાક શું હોય, નૈમિત્તિક યુક્તો, ક્યારેક ક્યારેક યુક્તો થાય. કાર્યમાં જોવાનું કે પોતે કાર્ય છે ને એ સફળ હોય ને તો વ્યક્તિ જોડાય, અને પોતે સુખી હોય તો જોડાય. આ બે વાત છે. કોઈ પણ કાર્ય જોજો, આ જ વસ્તુ હમણાં અહીંયા પ્રધાનમંત્રી આવે ને એટલે 5 લાખ લોકો જોડાય છે. કેમ કે શું કામ, તો કે હવે સફળ થઈ ગયું, તો હવે વાંધો નહીં, હવે એની યાર જોડાવે સફળ. ત્યાં સુધી કાર્ય એ જ હતું. જોજો, કાર્ય એ જ હતું, વ્યક્તિ એ જ હતું, બરાબર. પણ એને જોડાણું નહોતું. શું કામ, તો કે એને કાર્યથી મહત્વ નથી, વ્યક્તિથી મહત્વ, જ્ઞાનથી મહત્વ નથી, સિદ્ધાંતથી મહત્વ નથી. એને મહત્વ સફળતાથી છે. એ જ્યાં દેખાશે ત્યાં જોડાઈ જશે. એટલે મોટા સંપ્રદાયમાંથી જે લોકો બહાર નીકળે ને એ સત્યારે ન જોડાય, નાનાર ન જોડાય, એ પણ મોટું જ ગોતે ગયા. કેમ કે એની માઇન્ડ છે ને એ મોટા ઉપર જ, એનું માઇન્ડસેટ એવું થઈ ગયું હોય કે એને વારંવાર એવું જ માઇન્ડસેટ કરી દીધું હોય કે મોટું. એટલે એને લાગે કે આ નાનું કહેવાય. આ નાનું એટલે અસફળ, મોટું એટલે સફળ. આ જ વાત બે છે. જ્યારે વેદાંતમાં એવું નથી. વેદાંતમાં ઊંડું એટલે મોટું. વૃક્ષ મોટું કોણ, તો કે જે ઊંડું છે ને સૌથી વધારે. કેમ કે એને પવન પાડી નહીં શકે, વરસાદ હલાવી નહીં શકે, એટલે એને પણ વાર લાગે. કેમ કે પેલા ઊંચાઈ ન પકડે, પેલા એ સ્થિરતા, ઊંડા પકડે, મૂળિયા જાય એના અંગ ઊંડા. પછી વડલો આવે 400 વર્ષ 500 વર્ષ જૂનો. કેમ, તો કે એને કેટલી જગ્યાએ એને સ્પ્રેડ કરી દીધું, એને એવી સાધના કરી બીજે. એ તરત ન થયો, પણ 3 પેઢી ગઈ, ત્યાર પછી એ થયું, પણ એ લાંબો થયો. કેટલાક વૃક્ષો છે તો આપણે હમણાં જોઈ કે તરત વાવશો ચોમાસામાં એટલે એ હાઈટ પકડશે. અહીંયા આટલા 20 ફૂટના સીધા એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ નાખવાના, 20 ફૂટ 25 ફૂટ. પણ શું એનું, તો કે કઈ નહીં, અહીંયા મૂળ એના પકડશે નહીં, પવન આવશે તો પડી જશે. વૈચારિક સ્થિરતા નથી, દ્રઢતા નથી. એટલે વ્યક્તિ શું છે કે કાર્ય જે સફળ છે એમાં જોડાવા પ્રયત્ન કરે. સામાન્ય વ્યક્તિ એનું નૈમિત્તિક છે, એ નિમિત્ત જોવે છે સફળ. પછી તો કે પોતે સુખી હોય તો જોડાવા માંગશે. એટલે જોજો કેટલાક લોકો ધર્મમાં જતા હોય ક્યાં, પછી આપણે એને પૂછીએ કે તમે ત્યાં કંઈક આવું બધું કરતા હતા, જપ લેતા, બધું મૂકી દીધું કે હું આવું કરતો હતો મને જ આવું થયું, મારા જ છોકરાને કેન્સર આવ્યું, મારા જ ધંધામાં નુકસાની ગઈ. હવે આ કેટલા બધા લોકો દુર્જન છે, એને કાંઈ નથી થતું, અને હું ભક્તિ કરું છું મને જ તકલીફ પડે છે. એટલે કેટલાક લોકો એમ કહે ભગવાનની બહુ પાછળ ન પડે, એટલે કરી પરીક્ષા કરે. તો ક્યાં તો બરાબર, જો પાછળ પડી તો પરીક્ષા કરે તો ક્યાં બરાબર. એટલે આપણે એ કે બહુ આમ પેલું ન કરાય, આપણે આપણી રીતે જીવાય, બહુ કોઈની પાછળ પાગલ બ્લાઇન્ડલી ફોલો ન કરાય. કેટલાક લોકો એવું માને કે કંઈ પણ ફોલો કરવામાં તમે વિશેષ કંઈ કરો ને તો એમ કે આ બ્લાઇન્ડલી ફોલો. હવે એને ખબર જ નથી એ બ્લાઇન્ડલી છે, કંઈ સમજીને જે વ્યક્તિ કરે એને એ બ્લાઇન્ડલી કહે. કેમ કે આપણે શબ્દો એવા વાપર્યા બધા કે કોઈ ફોલો કરવા માંડે એને એ સહેલું નથી. એના માટે એનું આખું માઇન્ડ ચેન્જ કરવું પડે, ત્યારે કોકને ફોલો કરે. એમને કઈ કસમ આપી દેવા ફોલો ન કરવા માંડે. પતિ પત્ની ન કરે, પત્ની પતિને ન કરતું હોય, એક અઘરું કામ છે. કોઈ વ્યક્તિ એ સરળ નથી, એના માટે સાધના કરવી પડે. પણ એને લોકો પછી શું કે બ્રેન વોશ. હવે આમ જોવા જાય તો એનો અર્થ થાય કે બ્રેનને ધોઈ નાખ્યું, સારું કર્યું એમ. એની બદલે એ ક્યાં અર્થમાં વપરાય કે ભાઈ કોકને કંઈક આમ બહુ સમજાવી દીધું હોય કોઈ, અને ફોસલાવ્યા હોય, તો એવી ઘટના પાછળ બ્રેન વોશ વપરાય.
કે એનું બ્રેઇન વોશ કર્યું. હવે કોઈ ગીતા વાંચીને બ્રહ્મસૂત્ર સમજાવીને સાચે જ બ્રેઇન વોશ કરે છે, કેમ કે એનું કામ જ બ્રેઇન વોશ કરવાનું છે. બ્રેઇન વોશ એટલે બ્રેઇનને ધોવું, એ તો કરવાનું છે ને. લોકો બ્રેઇન વોશ એટલે શું સમજે કે આ ફોસલા થશે, એવું નથી. કેમ કે લોકોની બુદ્ધિ જેટલી છે, લોકોએ કોઈ દિવસ પોતાના જીવનથી ઉપર કઈ જોયું જ નથી. કેમ કે એ પોતે કેટલું માપી શકે, પોતે જેટલું વિચાર્યું હોય કોઈ દિવસ એટલું જે વિચારી શકે એટલું જ માપી શકે. એટલે બિરબલને કીધું હતું કે એક અમુક ગુનો થઈ ગયો એને, તો હવે બધાની સજા ઈ નક્કી કરતો હતો, અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે તો સજા લેવી જોઈએ. એટલે રાજાએ કીધું કે તને સજા તો એટલે કે હું લેવા તૈયાર છું. કોણ નક્કી કરે? બીજાની તો હું નક્કી કરતો હતો, મારી સજા કોણ નક્કી કરે? એટલે જે થાય દંડ હું દઈ દઉં તમને. એટલે કે કોઈક ત્રાહિત વ્યક્તિ નક્કી કરીએ, એને કઈ કહેવાનું નહીં, આપણે એમ કહેવાનું કે આવું આવું થયું છે, કેટલો દંડ કરીએ. એ જે બોલે ને કે આટલો, એટલે એટલો કરી દેવાનો. રાજ્યના તિજોરીમાં પૈસા ભરી દેવાના, કઈ વાંધો નહીં. વ્યક્તિ કોણ નક્કી કરે? એટલે કે ન ઓળખતો એવો વ્યક્તિ ગમે તું નક્કી કરતો, એટલે ઓળખતો ન હોવો જોઈએ. આપણા બે માં કઈ નકર પક્ષપાત થાય. તો કે આ વાંધો ને, હવે ક્યાં એરિયામાં જવું? હવે માનો કે કરોડપતિના એરિયામાં જાય તો શું થાય? એટલે આ બિરબલ બુદ્ધિમાન એ કે આપણે ઝૂંપડપટ્ટી ગયા છે, એટલે ઝૂંપડપટ્ટી ગયા ને એક ભાઈને કીધું જો આ મારાથી આવી ભૂલ થઈ, એટલે આને દંડ કરવાનો, મારે દંડ ભરવાનો છે, કેટલો ભરવો જોઈએ? એટલે ઓલો એ સમયનો કઈક ભાવ હશે, એ કે આ તો મોટી ભૂલ કહેવાય, કેટલો ભરવો જોઈએ? તું રાજા હોય તો કેટલો કે? તો કે હું 10 રૂપિયા કહી દઉં. એટલે ઓલા દઈ દીધા, તરત 10 આના ગણી દઈ દીધા. એટલે રાજાએ કીધું કે તું મને અહીંયા કેમ લઈ આવી? એ કે જો હું આ કરોડપતિને એરિયામાં ગયો હોત ને તો 10 લાખ કે, કેમ કે એના માટે 10 વેલ્યુએબલ છે, આના માટે આ વેલ્યુએબલ છે, આના માટે મોટા રૂપિયા છે, આના માટે એ નાના છે. કેમ કે બેયની માપપટ્ટી અલગ અલગ છે. એમ વ્યક્તિ બીજાને કેટલો માપી શકે? જેટલું પોતે વિચાર્યું હોય, જેટલું પોતે ખેડાણ કર્યું હોય ને એટલું માપી શકે. એટલે પોતે સુખી અથવા દુઃખી કોઈ પણ અવસ્થામાં એની ચિત્તવૃત્તિ એવી જ રહે પરમાત્મા પ્રત્યેની. સુખી છે કે દુઃખી છે એ સમજે કે સુખ છે તો મારા પુણ્યનો ઉદય છે તો જ સુખ મળે. કોઈ પણ પ્રકારનું દુઃખ આવી ગયું તો એ મારા પાપનો ઉદય છે. એમાં પરમાત્મા દૂર દૂર સુધી ક્યાંય પણ કારણભૂત નથી. એવી કોઈ પરીક્ષા લેવા નવરા નથી આપણી, અને એવી પરીક્ષા કદાચ લે તો એ કોઈ પાસ થઈ ન શકે એવી કોઈ વસ્તુ છે નહીં. દુઃખ પોતાનું છે, એ પોતાના પાપથી આવે. રોગ પોતાને આવે, કેટલું બધું ધ્યાન રાખે, કેન્સર થઈ જાય તો થઈ શકે. હમણાં એક ડોક્ટરે સ્યુસાઇડની કોશિશ કરી. હવે લોકોને છે ને એવું છે કે સ્યુસાઇડ એ કાયરતા છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી આ સાવ ખોટી વાત છે. કાયર લોકો સ્યુસાઇડ ન કરે. કોઈ રસ્તામાં ચાલતો ભિખારી તમને ક્યારેય સ્યુસાઇડ કરતો ન જોવા મળે. કેટલા બધા ક્રાઇમ કરતો ગુંડો ક્યારેય સ્યુસાઇડ કરતો ન જોવા મળે. સ્યુસાઇડ ટેન્ડન્સી એવી છે કે બહુ બૌદ્ધિક વ્યક્તિને જ્યારે અનએક્સપેક્ટેડ આઘાત લાગે છે ત્યારે બીજા કોઈની ફરિયાદ ન હોય, એ પોતે જ પોતાનો ફરિયાદી બની જાય. એવી જો અવસ્થા આવે, પોતે જ પોતાનો ફરિયાદી છે. જ્યાં સુધી એ ફરિયાદ બહાર છે વાંધો નથી. એ ફરિયાદી પોતાના તરફ વધે ત્યારે સુસાઇડ ટેન્ડન્સી ઘટિત થાય. આ મનોવિજ્ઞાન કે જે કાયરતા નથી, એ કોઈ વ્યક્તિ કાયર એવું ન કરી શકે. એ એક સ્તરે તો પહોંચેલો જ છે વ્યક્તિ. હા, એને કોઈ ગુરુ મળ્યો તો એ બહારના તરફ જોત તો એની ફરિયાદનું કારણ સમજાઈ જાત કે આનું ફરિયાદનું કારણ હું નથી, મારા કર્મો છે. પણ એ એક અવસ્થા એવી હોય કે એ એવું વ્યક્તિ ત્યારે વિચાર ન કરી શકે. ત્યારે
તો કે સુખ મળે તો એ પુણ્યનો ઉદય, દુઃખ મળે તો પાપના ઉદયથી મળે. પરમાત્મા તરફની પ્રીતિ છે એની એક સરખી રહે, એ નિરપેક્ષ હોય પરિસ્થિતિથી. એટલે આ એક મહત્વનું છે, એને કહેવાય છે નિત્ય યુક્ત. ઓલા બધા છે એ કેવા છે, એ યુક્ત છે પણ નૈમિત્તિક છે. નિમિત્ત મળે, સુખ છે તો ઓકે, દુઃખ છે તો નહીં, કાર્ય છે નિષ્ફળ છે તો નહીં, સફળ છે તો જોડાય. કાર્ય સફળ છે તો, અને હું સુખી છું. નિત્યયુક્તને એવું ન. નિત્યયુક્તને સાચી વાત લાગી જાય, સાચું કાર્ય લાગી જાય, પછી ભલે માનવા વાળો એક પણ વ્યક્તિ ન હોય, એક પણ વ્યક્તિ ફોલોવર ન હોય, છતાં પણ એને એમ લાગે કે આ મહત્વનું છે, તો એ ત્યાં નિત્યયુક્ત હોય. એને પછી બીજાના ઓપિનિયનની જરૂર નથી. આ કહેવાય નિત્યયુક્ત. એની સ્થિતિ કેવી રહે, તો કે એની એક સરખી, સફળતા નિષ્ફળતા બધાના. કદાચ આજે પ્રસિદ્ધિ મળે તો પણ એવું થાય, બાકી પ્રસિદ્ધિ ન પચાવી શકે. અને કદાચ પ્રસિદ્ધિને દાવ ઉપર લગાવવાનો વારો આવે તો પણ. તુકારામ હતા તો એટલી બધી પ્રસિદ્ધિ થઈ ગઈ પોતાની, એટલી બધી પ્રસિદ્ધિ, લોકો ઘર ઘર પૂજવા માંડ્યા, ઘણું બધું પ્રચાર એટલો બધો થઈ ગયો. હવે શું થયું, તો કે એક દિવસે સવારે સ્નાન કરવા જતા હતા, પેલાનો કાળ અવાજ આવ્યો, એટલે એક વિધવા છે આત્મહત્યા કરવા જતી હતી. એટલે તુકારામ મહારાજે એને સમજાયું કે તું શું કામ આત્મહત્યા કરે છે. એટલે એને કીધું કે હું ગર્ભવતી છું, વિધવા છું, ગર્ભવતી છું, હું નામ નથી આપી શકું એમ કે કોનો ગર્ભ છે, એટલે સમાજ મને પેલું કરી દે બહુ જ, હું નામ આપું તો પેલો મને મારી જાય, તો મારે શું કરવું. એટલે આને વિચાર્યું કાં તો વિકસિત છે કે શું કરતી હતી, કે આવું કરતી હતી. પેલાનો કાળ વિધવા વિવાહ થાય નહીં, આવી ઘણી બધી ભારતની એવી વસ્તુ હતી. એને થોડીક વાર વિચાર્યું, એનો ભાવ એવો હતો કે આને હું બચાવી દઉં, ઘણું સમજાયું પણ એ માને નહીં. પછી તુકારામે એવું કીધું કે તું એક કામ કર, તારે કોઈનું નામ જ આપવું છે, તું એક કામ કર ને મારું જ નામ આપી દે. કોઈ પૂછે મારું નામ આપી દે. તમારી પત્ની, તો કે એને હું સમજાવીશ, લોકો સમજશે ને સમજાવીશ, નહીં સમજે કઈ વાંધો નહીં. હવે આટલું કીધું એટલે ઓને તો તરત પેલું થઈ ગયું. એને ગામમાં બધાએ પૂછ્યું, સરપંચ એને કહી દીધું તુકારામ મહારાજ. હવે લોકો છે ને એ બેધારી તલવાર છે, ક્યારેક હાર પણ પહેરાવાની લાઈનમાં ઉભા રહીએ, ક્યાં કે એટલે આપણે તે એવું કીધું કે એના તરફ બહુ રાખવામાં, એના ઓપિનિયનને લાસ્ટ નો ગણો, એ બધા બદલતા રહે ઓપિનિયન. હંમેશા લોકોનું ઓપિનિયન ક્યારેય એક થવાનું નથી, બધા એ કોઈ દિવસ એક નથી થવાનો, કોઈના પણ વિશે એક નથી થવાનું. એટલે લોકો એ ખૂબ પછી તો શું છે કે લોકો તો સારી વાત ફેલાવવા માટે બહુ વાર લાગે. અને બીજું કે તમે સારી વાત કરો ને તો એ માને નહીં. કોઈ એમ કે ભાઈ આ વ્યક્તિ છે આટલું કામ સત્કાર્ય કરે છે, આવું તો ન માને. પણ તમે કાલ સવારે એમ જઈને કહો કે તમને કઈ ખબર હતું, ના એ વ્યક્તિએ ચોરી કરી અહીંયા 10 લાખની, તો કે આ મને ખબર જ હતી. કેમ કે ખરાબ વસ્તુ છે ને એને એવું સાંભળવું જ છે. એમનું એટલું શું કામ છે ખબર છે, એની એક સાયકોલોજી છે. એવું સાંભળવાની શું કામ લોકોને મજા આવે છે, એવી સિરિયલો શું કામ ચાલે છે, સમજતું નથી. એની પાછળ એક પ્રાઇમ સાયકોલોજી છે. કોકનું કોઈ મોટા વ્યક્તિને તમે નાનો પાડો ને ત્યારે ઓલો કાંઈ ન કરતા મોટો થાય છે. આ આયુર્વેદે 6 રસની વાત કરી, મધુર અમ્લ લવણ કટુ કષાય તિક્ત ભેદા ષડરસા. પણ આ 6 રસ તો છે ને બધાને અલગ અલગ ભાવે. કોઈને મધુર ભાવે, કોઈને ખાટો ભાવે, કોઈને કડવો ભાવે. આ બધા 6 રસ એક સરખા નો ભાવે. પણ 7મો નિંદાનો રસ છે ને એ બધાને એક જ સરખો ભાવે. આ 7મો રસ એવો છે કે બધાને એક જ સરખો ભાવે, કે કઈ ખબર છે તમને કે નહીં, આવું થયું, ઓલા આવું કર્યું, ઓલા આમ થઈ ગયું, તો એને મજા આવે. ઓકે, તો વોટ નેક્સ્ટ. સિરિયલો એટલે ચાલે આ નિંદાના રસથી, પિક્ચરો એટલે ચાલે, ન્યૂઝ એટલે ચાલે, ખબરો એટલે ચાલે.
આ બધી જ વસ્તુઓની પાછળ એક સાયકોલોજી કામ કરે. એટલે સરકારને ગુના ઓછા કરવા હશે તો સીસીટીવી કેમેરાથી કંઈ થાય નહીં, લોથી કંઈ થાય નહીં, લો ગમે તેટલા કરો એનાથી કંઈ જ ન થાય. એને સિરિયલ અને પિક્ચરમાં બધું બતાવતા બંધ કરવા પડશે. એ જ્યાં સુધી બંધ નહીં થાય, રૂટ ત્યાં છે. જો એમાં એ ગમે તે બતાવે છે એટલે ઓલાના સબકોન્શિયસમાં એ જાય છે. સબકોન્શિયસમાં ગયું અને બીજું સારું ન ગયું એટલે વ્યક્તિ ત્યાંથી ઇરેઝ ન થયું. જો આપણે સંસ્કાર કેન્દ્રોને બધું હતું ને એ ઇરેઝ કરવા માટે હતું. આજે આપણે મુસ્લિમો વિશે કહી છીએ કે આવું કરે તેવું કરે, એની એક વાત તમે ફોલો કરી, મદ્રેસા કેટલા ચાલે છે અને એનું બજેટ કેટલું છે ખબર છે? મદ્રેસાનું બજેટ ક્યારેક જોજો કેટલું બજેટ છે. આપણે અહીંયા છે ને કૂતરાને બિસ્કિટ નાખીને એટલું બજેટ સંસ્કારનું નથી આવતું. કોઈકને કહેશો કઈ સંસ્કાર આપે છે ગુરુકુળમાં જાવ તો કે ના એમાં એને કંઈક આપજો તો કે ના આવે એવું તો કૂતરાને બિસ્કિટ નાખવામાં રાજી થઈ જશે. હવે જે વ્યક્તિ કૂતરાના બિસ્કિટ જેટલી સંસ્કારની કિંમત નથી ગણતો, ગમે એટલો વિરોધ કરશે મુસ્લિમનો, એનાથી શું થવાનું છે? ગમે એટલો વિરોધ કરશે, ગમે એમ કે મૂળમાં જ ભૂલ છે, મૂળમાં જ ભૂલ છે. એને એની તરફ એની ડેડિકેશન નથી. જો એ મસ્ત કોઈ આતંકવાદી નથી થઈ જતો, એ મનુષ્ય જ છે, એનું ઘડતર એવું થયું છે એટલે થઈ જાય છે. અમુક તો માનવ ગમ નથી બની જતો, એને ખબર શું મરી જાય છે, પણ એનું ઘડતર કર્યું છે. વર્ષો સુધી કોકે એનામાં ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે, વર્ષો સુધી એનર્જી ઇન્વેસ્ટ કરી છે. આપણે કઈ રહી છે કે નહીં? આપણે વહેતી ગંગામાં તો આપણે સ્કૂલ કોક કરે, આપણે કરો, કોક 5 માળવાળી કરે, આપણે 7 માળવાળી કરો. સંસ્કારનું કોઈ સંસ્કૃત પૂછે તો આપણને ટાઈમ નથી, છોકરાઓને શીખવા માટે આપણી પાસે ટાઈમ નથી, આપણે જ મહત્વ નથી આપતા. તો એ આગલી પેઢી ક્યાંથી આપવાની? એમાં ભગવાન શું કરવાનું? આપણી પ્રાયોરિટી નથી તો એમાં કોઈ શું કરશે? અહીંયા કહે છે કે પ્રાયોરિટી બને, કાર્ય એની પ્રાયોરિટી થઈ જાય કે આ એટલે આ જ. એટલે અહીંયા કહે છે કે એને કહેવાય છે નિત્ય યુક્ત. એટલે 3 વસ્તુ કીધી, એના માટે પરમાત્મા તત્વ સુલભ થાય છે. કઈ 3 વાત એ લઈ લઈએ. એક અનન્ય ચેતા સતતમ, ભૌતિકતા ફોકસ નથી, ચૈતન્ય ફોકસ છે, પરમાત્મા તત્વ ફોકસ છે. પછી નિત્ય સ્મરણ, સબકોન્શિયસ સ્મૃતિ છે એ નિત્ય છે, નૈમિત્તિક નથી. પછી નિત્યથી જોડાયેલું છે, કાર્ય સાથેનું નિત્યનું જોડાણ છે, નૈમિત્તિક જોડાણ નથી, નિત્યનું જોડાણ છે. આ 3 વસ્તુ જો થાય તો પરમાત્મા તત્વ ધીમે ધીમે સાક્ષાત્કાર રૂપે પરિણમે છે. એક સત્યનો એને સાક્ષાત્કાર થતો જાય છે. ઉપનિષદોમાં એવું વર્ણન છે કે તમને કેટલાક સત્યો ક્રમશઃ ખબર પડતા જાય. તો પેલા શું તો કે સાચું શું ન ખબર પડે, પણ પેલા એવું ખબર પડે ખોટું શું. સાચું શું એ ન ખબર પડે, પણ પેલા શું ખબર પડે? ખોટું શું. તો એ છૂટતું જાય. એના માટે કઈ ખબર કરવાની જરૂર નહીં. વ્યક્તિ છે તો ત્યાં ચાંદી જેવું ચમકે છે કઈક વસ્તુ, એકદમ લાઈટ લાગી, બાઇક લઈને જતો તો વ્યક્તિ, તરત ઘોડી ચડાવે, ઉતરે, ટોર્ચ બરાબર. હવે તરત એને ખબર પડે ઓ આ પતરું છે. પતરું એવી ખબર પડતા જ હવે એને પ્રવચનની જરૂર નહીં ત્યાંથી પાછું વાળવા માટે. તરત એને ખબર પડે ઓ આમાં કાંઈ નથી, એટલે પાછો વયો જાય. શું થયું એને? તો કે એને ખબર પડી ગઈ કે આ ખોટું છે, એટલે પછી એને પ્રવચનની જરૂર નથી, એ વળી જાય પાછું. પેલા શું ખબર પડે? તો કે અસત્ય ખબર પડતું જાય. એ ધીમે ધીમે પ્રોસેસ થતી જાય, અસત્ય ખબર પડતું જાય, એટલે છૂટતું જાય. એ છૂટતું જાય તો એનો વિકાસ થતો જાય. એ વિકાસ થતો જાય તો એને સત્ય સમજાતું જાય. જોજો, પેલા એ બંધનથી છૂટે, ધીમે પાસથી છૂટે, પછી એને સત્ય એક સમજાતું જાય. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આવતા શ્લોકમાં આપણે પૂર્વજન્મનો કેવો પ્રભાવ હોય છે એવા યોગીઓ ઉપર, એની વાત આપણે
કરશું.